અમે જઈએ છીએ લગ્નના કપડા બુક કરાવવા, લગ્નની સગાઈના કપડા બુક કરાવવા. મહેક બેનની સગાઈ છે ગોદીપભાઈના દીકરી, એટલે મેં સુમિતભાઈ જઈએ છીએ કપડા બુકિંગ કરાવવા. હેલો એન્ડ વેલકમ બેક ટુ ગાઈસ, ફરીથી તમારું સ્વાગત છે છઠ્ઠા વિડીયોમાં. કાલ આપણે વિડીયો નહોતો મૂક્યો કારણ કે ઘણું બધું કામ હતું, બહાર જવાનું હતું બર્થડે પાર્ટીમાં, તેના કારણે બધું રહી ગયું હતું. ફરીથી આપણે ડેલી રૂટીન ચાલુ કરી દીધું છે અને કન્ટિન્યુ હવેથી વિડીયો આવશે. તેવી હું ટ્રાય કરીશ કે વિડીયો તમને મારા થ્રુ રાતે પહોંચી જાય, રાતે કે સવારે 7 વાગે જેવું, આટલી હું ટ્રાય કરીશ. બાકી તો કામ ચાલુ થઈ ગયું છે આપણું, ક્યારનું થઈ ગયું છે એમ તો, કારણ કે હમણાં વાગી ગયા છે 12:30. રવિભાઈ ને રોહિતભાઈ એનું વર્ક કરતા થઈ ગયા છે. રોહિતભાઈ બેહેલા છે. શું કહેવા માંગો રોહિતભાઈ? કંઈ નહીં લેવાનું, હવે કામ કરવાનું. ગાઈઝ, રોહિતભાઈ કરે છે સાયકલનું, ન્યૂ સાયકલનું ફિટિંગ. એ હમણાં ચાલુ થઈ ગયા છે અને રવિભાઈ પાછળથી બોલ કર્યા કરે છે. ખબર નહીં, હવે વિડીયો કર્યો ચાલુ તો ચાલ્યા ગયા. શું કહેવા માંગો રોહિતભાઈ તમે ગાઈઝીસને? કંઈ નહીં કહેવાનું, શાંતિ રાખવાની, મજા કરવાના, મોજ મારવાના. હા, ચા પી લીધી? ચાય પી લીધી, મજા આવી ચા પીને? નાસ્તો થઈ ગયો, હવે કામ કરવાનું. હવે કામ કરવાનું ને કે ચા વગર કામ નહીં કરવાનું? ચા વગર મગજ નહીં ચાલે. ચા પીધા પછી મગજ ચાલુ નહીં. હા, અને ચા નહીં પીવે રહું ને મગજ કામ નહીં કરે, પાનું નહીં ફરે તમારું. પાનું નહીં કરે, હા. સાયકલ ચા પીએ જ જઈશું, ચા વગર એમ થઈ જાય હવે સાયકલનું પાનું નહીં ખોલતું, અને ચા પીવડાવે એટલે એમ આખી સાયકલ ખોલીને તમારી અમે ફિટ કરી નાખે 2 જ મિનિટમાં, ખાલી એટલી સ્પીડમાં વર્ક કરે ચા પીવડાવે તો. બરાબર ને? ના, આપણા રવિભાઈ ખબર નહીં, આજે સવારમાં કાચ અમે જોરમાં ઠોકાયા. ક્યાં ડીમતું થઈ ગયું, ગુમડું થઈ ગયું, કાચમાં ભટકાઈ ગયા જોરમાં ભંબા કરીને. કાચ નહીં દેખાતો ભાઈ આને. કાચ કેમ નહીં દેખાતો તમને? કાચ સાફ કરેલો હતો ને ચોખ્ખો હતો એટલે મેં આઈ લવ ગયો. ગાઈસ એને કાચ જ નહીં દેખાતો, ભંબા કરીને ઠોકાઈ ગયા. ગાઈસ જો ભાઈ ચેક કરે છે કે મારે ઢીમચું થઈ ગયું છે કે નહીં થઈ ગયું. થઈ ગયું છે ઢીમચું, જો આ રહ્યું ઢીમચું થઈ ગયું છે તમને. ગાઈસ આજે થાય છે રામ જન્મભूमि ઉપર ધ્વજારોહણ, जो राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है. नरेंद्र मोदी साहब आवाला जो सत्य को प्रतिरूपित करता है, सत्य ही ब्रह्म का स्वरूप है और सत्य में ही धर्म स्थापित है. उन्होंने कहा कि इस वक्त ધ્વજા પર जो કઈ कहा ગઈ છે? जाए वही किया जाए, इसी की आवश्यकता है. कथनी और सुमितભાઈ कहनी જોવે में છે? कोई अंतर न हो. જય શ્રી રામ. प्रधानता को दिखाता हुआ જય શ્રી રામ. ये તમે બી આજે કોમેન્ટ માં પોસ્ટ કરી દો જય શ્રી हम एक રામ, ऐसा જય શ્રી समाज રામ, જય बनाए શ્રી રામ. जहाँ पर कोई भी गरीब न ગાઈઝ અમે જઈએ છીએ લગ્નના કપડા બુક કરાવવા, લગ્નની સગાઈના કપડા બુક કરાવવા. મહેક બેનની સગાઈ છે ગોદીપભાઈના બેનની, એટલે મેં સુમિતભાઈ જઈએ છીએ કપડા બુકિંગ કરાવવા. તો તમને બતાવીએ વ્યૂ. અમે અત્યારે બ્રિજ પર છીએ, અમે જઈ રહ્યા છીએ કપડા બુકિંગ કરાવવા. સુમિતભાઈ યો કરતા હતા, યો ભૂલી ગયા, અમે ફરીથી કરાવવા. બરાબર ને સુમિતભાઈ? તો ગાઈઝ અમે પહોંચી ગયા છે, હવે અહીંયાથી અમે ઉપર જઈએ છે. તમને બતાવીએ ઉપર જઈએ, ત્યાં સુધી તમે કરો વેઇટ. પાર્થભાઈ સિલેક્ટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. જાંગીઓ પહેરવા જાય છે પાર્થભાઈ. જાઓ પાર્થભાઈ, પહેરીને આવો. તો મિત્રો તમારે બી એવું કંઈ લગ્ન પ્રસંગનો લેવો હોય તો ભાઈ ક્યાં આવવાનું? હા, કઈ જગ્યાએ લોકેશન કહી દો તો? સિંગણપુર 4 રસ્તા રોડ. તો મિત્રો અહીંયા આવી જવાનું તમારે, બરાબર? પાર્થભાઈ રેડી થઈને આવો એટલે પાછું તમને બતાવું કેવો પાર્થભાઈ લાગે છે. મિત્રો ટીપ ટોપ
કેવું લાગે છે પાર્થભાઈ? હે પાર્થભાઈ લાગે એકદમ સેક્સી જો, જાણે એના જ લગન હોય એવું લાગે છે. મારા જ લગન છે, હમણાં જ કેવી નાખવાનું સુમિતભાઈ કરાવે એટલી વાર. ચાલો તમે તો મળીએ. એક પ્રોબ્લેમ આવી ગઈ છે, પાર્થભાઈ કપડાં તો સિલેક્ટ કરી જાય પણ હવે એમાં તારીખ મળે નહીં મળે એ લોચો છે. એટલે હવે જોઈએ હવે મળે નહીં મળે. હા ભાઈ આવી ગયા છે, હમણાં થોડીક વાર અમને કહેશે કે મળશે કે નહીં. એકદમ ઉત્સુકતા છે કેમ કે સિલેક્ટ તો કરી દીધું છે પણ તારીખ છે નથી એવું છે. એટલે પાર્થભાઈના મમરા ભરાઈ ગયા એવું જ સમજો તમે મિત્રો. તો ગાઈઝ બધું થઈ તો ગયું પણ ડાયરી જ નથી મળતી. હવે પહેલા છે એમને. હવે ડાયરી જોઈએ, ભાઈ શોધવા ગયા છે, મળે એટલી વાર. તો ખાવા બેઠા છે અમે જો પરફેક્ટ પરોઠી વાળે છે. ભાઈ પરોઠી નથી વાળા બીજો ગોડાઉન બેઠેલું છે. ગોડાઉન જો પરફેક્ટ પરોઠી બનેલી વાગે છે. તો ગાઈઝ અમે અહીંયા 3 ભાઈ રેપિડોની રાહ જોઈએ છે. અમે જઈએ છીએ અમારી રોલ્સ રોયલ્સ લેવા આજે. કેટલા દિવસ પછી આવશે સુમિત સર? એ 2-3 વર્ષ પછી 2-3 રોલ્સ રોયલ નથી ગયા. હા અલા યાર કઈ દે છે બધું જ સસ્પેન્સ કઈ રાખવો જ નથી ભાઈને, બધું જ કહી દે છે રોલ્સ રોલ્સ આવશે. તમે જોજો, ધ્યાન રાખજો. ગાઈઝ આપણે ઓમભાઈની તમને જે પરોઠી બતાવેલી તો હું તમને બીજા પર્સનની બી પરોઠી બતાવું છું જે મારા પરિવારમાં મારા ફુવા થાય છે. પાર્થભાઈ તમારા શું થાય છે? એમના ભાઈ થાય છે. હું તમને બતાવું કે એમની બી પરોઠી નથી મળતી કેમ કે એનો ખાંદો જેટલો મોટો છે. તો એટલો ખોટો ના લગાવતા પણ જે હકીકત છે એ બતાવવા માંગુ છું. તમે જોઈ શકો છો આ જો હે ને, તમને બી પરોઠી નથી ફાવતી આવતા જોઈ શકો છો તમે. આ લોકો સિંગ કોરા ને ગોળ ખાઈ રહ્યા છે. આપણો આશ્રમ છે મિત્રો. શું કેવું પાછું? તો મિત્રો મળીએ શેર સબસ્ક્રાઈબ કરજો બીજા બ્લોગમાં. બીજા બ્લોગ.